આવે પણ સુજ્ઞ શ્રોતાજનો વચ્ચે બોલવું, કારણ કે વક્તાને સામે 4 પ્રકારના શ્રોત્ર આવે. શ્રોતા 4 પ્રકારના આવે. હંસ જેવા, ચકોર જેવા, હુપડા જેવા અને બકરી જેવા. બહુ જૂનો દુહો છે. એક શ્રોતા બકરી જેવા હોય, થોડું લેતા જાય. ફરમાય છે એ કરે નથી, પૂરી ન કરી તો એમ થાય બીજું ઉપાડો, એને જરા જ લેવું હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ દેખાડે, અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે, પછી ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા. 150 રૂપિયાનું 500 રૂપિયાનું કિલો છે, પણ નાખો એટલે અભાગણી કાઢી જ નાખે ને સારું હંગરતા જ નથી આવડ્યું. હુપડા જેવા. ચકોર જેવા, વક્તાના સામે હું મને લાગી તું મને લાગી, હું નજરે સામી નજર મળવી અને બેસી જાય. અને ચોથા હંસ જેવા કે જે નિરીક્ષીને નોખા કરી લે, પોતાને જોઈએ એટલું લઈ લે, બીજું બીજા માટે છે એમ કરીને મૂકી દે, ન નિંદા કરે ન બીજું કરે. એવા સુજ્ઞ મોટા ભાગના શ્રોતાની સમક્ષ કાગને ફળીએ, કાગની વાતો, કાગવાણી કથા, સાયર જેડો ચાખીયો, ટેડો વણવા મથા. કાગ ફળીએ, કાગ વાતું અને કાગવાણી કથા, જેડો સાયર ચાખીયો. તરદીની આંગળીથી જેટલો ચખાય એટલો ચાખ્યો. એ મીઠા મેરામણનું આત્મન તો નથી કરી હીગો, તો ઘૂંટડાની તો વાત જ ક્યાં રહી. વાહ. ભગત બાપુના મને કવિ કાગ શબ્દ કરતા ભગત બાપુ શબ્દ મારી ભાષામાં વધારે આવશે. એનું કારણ છે કે મારું મોટું મોહાડ એટલે છત્રાવા, મેરવા બાપુ, ભગત બાપુ અને મેરવા બાપુ બધા સાથે એના, એટલે મારો ઉછેર ત્યાં થયો. એટલે અમને બચપણથી જ ભગત બાપુ કહેવાની ટેવ પડી, એટલે કવિ કાગ શબ્દ તો બહુ નહીં આવે. વાહ. અને પૂજ્ય બાપુનું સાનિધ્ય, આવા શ્રોતાજનો, આવા કેટલા કલાકારો વક્તાઓ એની સમક્ષ બોલવું છે. એટલે શું લઈને જાઉં ગળમથલમાંથી જે નીકળ્યું છે, 2 વાતો લઈ ને સમયની મર્યાદામાં આપની સમક્ષ આવ્યો છું. અથાગ ભગત બાપુના સાહિત્યના સાગરમાંથી 2 વાતો. પૂજ્ય ભગત બાપુની કલમે સાંખ્ય યોગ અને ભગત બાપુની કલમે કર્મયોગ. વાહ. 2 વાતો કરવી. આમ તો જો કે માર્ગ 2 જ છે, બ્રહ્માંડમાં ત્રીજો કોઈ માર્ગ છે જ નહીં. માર્ગ 2 જ છે, કાં કર અને કાં જો. લોકે અસ્મિન વિદ્યા નિષ્ઠાપુરા પ્રવક્તા ન ગહ. હે અર્જુન, મારા દ્વારા 2 નિષ્ઠા કહેવાયેલી છે. લોકે અસ્મિન વિદ્યા પુરા પ્રવક્તા મયા ન ગહ. મારા દ્વારા 2 કહેવાયેલી છે. જ્ઞાન યોગેન સંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. તો ભગત બાપુના સાંખ્ય યોગ અને કર્મયોગમાં પ્રથમ હું થોડો કર્મયોગ આપની સમક્ષ રજૂ કરું છું, કારણ કે વાતું કર્મની જ હોય, સાંખ્યની બહુ વાતું ન હોય. પુસ્તકો લાઇબ્રેરીઓ ભરાણી હોય, એ કર્મયોગની ભરાણી છે. સાંખ્યની તો બહુ વાતું નથી. 32 કડીનો આર્યા છંદ છે, એમાં સાંખ્ય બધું આવી ગયું. બાપુ 32 કડીનો આર્યા છંદ સાંખ્યકારિકામાં છે. જેમ 84 સૂત્રોમાં નારદનું ભક્તિ સૂત્ર આવી ગયું, એમાં 32 કડીમાં સાંખ્ય બધું આવી ગયું. વાતું કર્મની જ હોય, જાજી વાતું કર્મની હોય. તો ભગત બાપુ કવિશ્રી કાગનો કર્મયોગ, એક શબ્દ કવિને જરાક હું મારી ભાષામાં કહું તો કવિને પરમાત્માએ માણાથી નોખો ગણ્યો, મનુષ્યોનીથી નોખો ગણ્યો. ગીતાના વિભૂતિ યોગની માલિકોએ કીધું છે કવિના મુસના. કવિઓની અંદર હું શુક્રાચાર્ય છું, નકર મનુષ્યમાં રાજા છે એમ કહી દીધા પછી નોખો કાઢવાની કઈ જરૂરિયાત નહોતી. પણ મનુષ્યને કવિની યોનિમાં લીધો નથી,
કવિનામ ઉસના, કવિઓમાં હું શુક્રાચાર્ય છું. બાપુ વાંચ્યા પછી ગણમથલ થઈ કે મહાકવિ તો વાલ્મીકી, વેદનો વિસ્તાર કરનાર વ્યાસ, 18 પુરાણ લખનાર વ્યાસ, સંહિતાઓ લખનાર ભૃગુ, અરે શુકલ યજુર્વેદ દેનાર યાજ્ઞવલ્ક, ન્યાયિકો વૈશેષિકો પાતંજલિ, સાંખ્ય, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, જૈમિની, ગૌતમ, કપિલ, કોઈનું નહીં. અને શુક્રાચાર્ય કેમ? શુક્રાચાર્ય તો દૈત્યોના ગુરુ, વિષ્ણુનો વિરોધી. પધાર. બલી વચન દેવાનું કે ના પડે કે વિષ્ણુ છે દેતો નહીં, નાડતામાં બેસી જાય, જારી લેવરાવા ન દીએ. વિચારમાં કહી દીધો. મને શું મારે વાંચવામાં કઈ ભૂલ નહીં હોય, મેં ફરી ફરીને વાંચ્યું. સાચું. શુક્રાચાર્ય કેમ? દાનવોનો ગુરુ, વિષ્ણુનો વિરોધી, છતાં શુક્રાચાર્ય. કવિઓમાં હું શુક્રાચાર્ય છું. એનું મંથન કરતા બાપુ એટલું નીકળ્યું કે શુક્રાચાર્ય એક જ ઋષિ એવો હતો જેની પાસે સંજીવની વિદ્યા હતી. મળા બેઠા કરવાની તાકાત જો કોઈનામાં હોય તો એ શુક્રાચાર્યમાં હતી. ભગત બાપુએ લખ્યું છે, જગને રંજાડે એવા દળ દાનવોના વાલા, એને જીવવાની ઔષધિ દીધી દુનિયાના ડાયા રે, આ ડાપણની વાતો કેણે કીધી. વાહ વાહ. મળા બેઠા કરવાની જો કોઈનામાં તાકાત હોય, સંજીવની બુટી જો કોઈ પાસે હતી તો શુક્રાચાર્ય પાસે હતી. એને લક્ષમાં રાખીને કદાચ કૃષ્ણને કીધું છે કે કવિઓની માલિકોનું શુક્રાચાર્ય છું, કારણ કે કવિની માલિકોની તાકાત છે જે મળા બેઠા કરે. સોળે સજીવન કર્યો કરણ ને ઈસર કાદ, લટકાડ આઈ લાદ, મારી છેવટ રાખી દે સાંભળા. નમાલામાં પ્રાણ પૂરી દે, નપુસંગને તલવાર લેવડાવી દે, મળા દેવામાં વીરતા પ્રવેશ કરાવી દે. એ તાકાત જો કોઈનામાં હોય તો એ કવિમાં છે. ને એટલે જ કદાચ કૃષ્ણે કીધું છે કે કવિઓની માલિક કરું શુક્રાચાર્ય છું, કારણ કે સંજીવની બુટી કવિ પાસે છે. સંજીવની બુટી કવિ પાસે. કવિની આટલી વ્યાખ્યા કર્યા પછી હું ભગત બાપુનો કર્મયોગ, ભગત બાપુના સાહિત્યનો એક અથાગ તાગ ના આવે એવી ખાણ, એ ખાણની માલિકો પડેલા હીરાની માલિકો અમુક અમુક ભજન, અમુક અમુક છંદ, અમુક અમુક દુઆ એ કોહિનૂર જેવા છે. બધું ખાણ હીરાની છે પણ કોક કોક કોહિનૂર જેવા છે. અને એમાંનું કોહિનૂર જેવું ભજન બહુ પ્રખ્યાત. તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો, આપજે કાને સંકટ કોઈ સંભળાવે, બને તો થોડુંક આપજે. કેમ તમે આવ્યા છો એમનો કહી દે, એને ધીરે રે ધીરે તું બોલવા દીજે. વાત એની સાંભળી અને આડું નો જોઈ દે, એને માથાલું હલાવી અને હોકારો તું. બહુ બહુ પ્રખ્યાત બધાના. પણ ઘણી વખત હું બને એક પુસ્તકની માલિક હોય, એક પ્રકરણ મજાનું હોય, કોહિનૂર હોય. વાલ્મીકમાં સુંદરકાંડ, માફ કરતો, તુલસીમાં સુંદરકાંડ, રામાયણમાં સુંદરકાંડ. આખા ગ્રંથમાં એક કોહિનૂર હોય, એક પ્રકરણ કોહિનૂર હોય. ઘણી વખત એક પ્રકરણમાં એક ફકરો કોહિનૂર હોય, ઘણી વખત એક ફકરામાં એક લીટી કોહિનૂર હોય, જેમાં આપણે અંડરલાઈન કરીએ અથવા તો નોખી ટાંકી લઈએ. ઘણી વખત એક લીટીમાં, એક ચરણમાં અડધાલી કોહિનૂર હોય. સમૃદ્ધ કો નહીં દોષ ગોસાઈ, અડધાલી ચોથો ભાગ છે, અડધાલી કોહિનૂર હોય. તો
તો ઘણી વખત અર્ધાલીમાં એક શબ્દ કોહિનૂર હોય, એક શબ્દ કોહિનૂર હોય. મહામુનિ વાલ્મીકે લખ્યું, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. પ્રાસાદમ ચંદ્રકાશે આરુરહ યદ્રથયા. બાપુ આમાં કોહિનૂર જેવો શબ્દ યદ્રથયા. અકારણ અગાસી ઉપર ચડી. યદ્રથયા ગીતામાં વપરાણું, યદ્રથયા ચોપનમ સ્વર્ગદ્વારમ વપાવૃતમ. વાહ, એને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં. અકારણ અગાસી ઉપર ચડી. કોક નિયતિ, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર લઈ ગઈ. આમાં કૌશલ્યાના દાસી ઊભા. પૂછ્યું, બેન કેમ એટલી બધી હરખમાં ઊભી છો? અને કૌશલ્યા આટલું બધું દાન શેનું આપે છે? રામ માતા પ્રેયછતી, આટલું બધું ધન હું કરવા આપે છે? તું કેમ એટલી પીળી હાડી પહેરી અને ઊભી છો? એટલે હામાં કૌશલ્યાના દાસીએ કીધું, તને ખબર નથી રામ રાજા થાય હે કે રામ રાજા થાય? એ મોઢું મેળી અને નીચે ઉતરી, પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. પણ વાલ્મીકી હું એટલું કહું કે અકારણ અગાસી ઉપર ચડી. મનમાં કાંઈ નો. હવે વાલ્મીકી તમને મને વિચારતા કરી દીધા કે મૂકી દો. અને અગાસી ઉપર કોણ લઈ ગયું? દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ. વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરું. હું કહું અકારણ અગાસી ઉપર ગઈ. વાહ લખણસિંહ ભાઈ વાહ. કોણ ખેંચી ગયું? કયું બળ ખેંચી ગયું? કઈ નિયતિ ખેંચી ગઈ? કઈ તાકાત ખેંચી ગઈ? વાલ્મીકી તમે વિચારે રાખો. એક શબ્દ મહત્વનો, એક શબ્દ કોહિનૂર. એમ ભગત બાપુનો તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. એ ભજનમાં એક શબ્દ કોહિનૂર છે અને એ શબ્દ છે પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, ભૂખો થયો ડેલી ઉઘાડી છે ને આવી ગયો એમ નહીં. વાહ 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 લખણસિંહ ભાઈ, પૂછીને આવે. વાહ. તે ચોરે જઈને પૂછ્યું, ભાઈ કોઈ ભૂખ્યું છે હાલ મારે ઘેરે ખાવા, તું તેડી આવ્યો એમ નહીં. એને કીધું ચમડી કી ઝૂંપડી મેં આગ લગી હે, કોઈ બુજાને વાલા, તો કોઈ તારે ઘેરે મૂકી ગયું એમ નહીં. પૂછીને આવે. પટાકાઓના પલા માથેથી પૂછતો પૂછતો આવે. રામનોડ ને ઘેર જવું છે, ક્યાંથી જવા હે? વાહ વાહ. ભગત બાપુના મિત્ર હતા એટલે મારે એમ નામ તો ગમે ના દઈ શકીએ આપણે. વાહ બાપુ વાહ. ભાઈ કંટાળા જવું છે, રામનોડ ને ઘેર જવું છે, ક્યાંથી જવા હે? એ પૂછતો પૂછતો આવે. પૂછતો પૂછતો ક્યારે આવે? વાવડે વાત ચડી હોય ત્યારે. વાહ લખણસિંહ. વાવડે વાત ચડી હોય ત્યારે. ભીતળીયું પડશે ભવર પણ અમારા ચિત્તર ચડશે નહીં. એમાં કેને કમ ધધરા પછી કયો વડેરો ખેલાણ મલ. એ વાવડો વાત લઈ ગયો હોય. કાળ જાય અને કેણી રીએ ભલાની વાત, અથવા સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. તો કાળ જાય અને કેણી રીએ ભલાની વાત, સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર, પણ વંશ રાખ્યો વણાડ તો માગણ વાળો મેપડા. દેવાય તે પુત્ર દિયો ગઢ રાખણ ગિરનાર. વાવડો વાત લઈ ગયો હોય, પવને પલાણ કરી અને વાત વહી ગઈ હોય. એ વાત એના કાને પડી હોય અને એ વાત સાંભળી, કીર્તિની વાત સાંભળી અને પૂછતો પૂછતો આવે, ફલાણા ભાઈને ઘેર મારે જવું છે, કેમ જવા હે? એ વાત ક્યારે લઈ ગયો હોય? કંઈ ગહાણો હોય.